આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 1,31,454 આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ સોમવારે યોજાશે. ગુજરાતે સૌર ઉર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. નળ સરોવરમાં નૌકા વિહાર દરમિયાન પ્રવાસીઓની માટે લાઈફ જેકેટ અને ટ્યુબ ફરજિયાત. આજે કઠોળ, ધરા અને માનવજાતના પોષકની વિષયવસ્તુ સાથે વિશ્વ કઠોળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સમગ્ર ગુજરાતમાં પીએમ આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલા 1.3 લાખથી વધુ મકાનોનું વર્ચ્યુઅલ રીતે લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ રાજ્યના તમામ જિલ્લાઓમાં 180થી વધુ સ્થળોએ યોજવામાં આવશે. બનાસકાંઠાના ડીસા ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ લેશે. રાજ્યવ્યાપી કાર્યક્રમમાં આવાસ યોજના સહિત વિવિધ સરકારી યોજનાના હજારો લાભાર્થીઓની ભાગીદારી જોવા મળશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂટ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ગુજરાતમાં 7.64 લાખ મકાનોના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે અત્યાર સુધીમાં કુલ 9.61 લાખ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર કરાયેલા મકાનોમાંથી લગભગ 8.28 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ 6,06,041 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 62% મકાનો મહિલાઓના નામે અથવા તો સંયુક્ત માલિકીથી મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં પાયા માળખાકીય સુવિધાવાળા 5.14 લાખથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સોમવારે 12મી ફેબ્રુઆરીએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં સંસ્થાની 12 વિદ્યાશાખાના 1,434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંસ્થાના નિયામક અનુપમ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે 1,434 પદવીઓમાં 126 પીએચડી, 805 બીટેક, 355 એમટેક, 148 5 વર્ષની ઇન્ટિગ્રેટેડ એમએમસીના વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવશે. ઉપરાંત 22 વિદ્યાર્થીઓ અને 5 વિદ્યાર્થીનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાશે. પદવી મેળવનાર વિદ્યાર્થીઓમાં 293 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજ્યએ સૌર ઉર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં 82% હિસ્સા સાથે રાજ્ય દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રહેઠાણ ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે હેતુથી આ યોજના અંતર્ગત ગ્રાહકને સોલાર રૂફટોપ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. કચ્છ અને બનાસકાંઠામાં 10,839 વીજ ગ્રાહકોને 6,386 લાખ રૂપિયાની સબસિડી અપાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રશ્નના જવાબ દરમિયાન મંત્રીશ્રીએ કચ્છ જિલ્લામાં આવેલા બિપરજોય વાવાઝોડામાં વીજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી. ઉર્જામંત્રીએ માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2002થી વર્ષ 2023 સુધીમાં ગુજરાતની વીજ માંગમાં 3 ગણો વધારો થયો છે. વર્ષ 2002માં રાજ્યની મહત્તમ વીજ માંગ 7,743 મેગાવોટ હતી, જે વર્ષ 2023 સુધીમાં વધીને 24,544 મેગાવોટ થઈ છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગઈકાલે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચર્ચામાં આવેલા નલ સે જલ યોજનામાં થયેલા રાજ્યવ્યાપી ભ્રષ્ટાચાર મુદ્દે એસઆઈટીની તપાસ કરવાની માંગ વિધાનસભા ગૃહમાં સરકાર સમક્ષ કરી છે. ગુજરાતના પ્રવાસે આવેલા ફીજીના નાયબ પ્રધાનમંત્રી તથા નાણામંત્રી શ્રી બિમન પ્રસાદ અને ફીજીના અન્ય પ્રતિનિધિ મંડળે અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ સૂતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.
શ્રી પ્રસાદે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. ત્યારબાદ હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાતણ પણ કર્યું હતું અને આશ્રમના પુસ્તક ભંડારમાંથી પુસ્તકોની ખરીદી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ત્રિદિવસીય અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. તે દરમિયાન નો ડ્રોન ફ્લાય ઝોન અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર, પેરામોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને 1860ની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી તાપી જિલ્લાના સાંકળી ગામે રહેતા સુમિત્રાબેન ચૌધરીનું ઘરનું સપન સાકાર થયું છે. સુમિત્રાબેનના પતિનું અવસાન થતાં ઘરની તમામ જવાબદારી તેમના પર આવી ગઈ, પણ સરકારની સહાયતાથી તેમનું આ સ્વપ્ન સાકાર થયું. મારું નામ સુમિત્રાબેન નવીનભાઈ ચૌધરી, ગામ સાંકળી. ત્યાં હું રહું છું અને પ્રધાનમંત્રીની આવાસ યોજનાનો મને લાભ મળ્યો છે. અમારું સારું મકાન બન્યું છે. સમાજમાં પણ માન સન્માન મળ્યું છે, એટલે સરકારશ્રીને આભાર માનું છું. નળ સરોવરમાં નૌકા વિહાર દરમિયાન પ્રવાસીઓની સુરક્ષા માટે લાઈફ જેકેટ અને ટ્યુબ હોવી ફરજિયાત છે. નળ સરોવર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા કલમ 1972ની કલમ 33 અનુસાર પ્રવાસીઓને નૌકા વિહાર દરમિયાન સુરક્ષા માટે આ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા થકી સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા જાહેર જનતા તથા પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે, તેમ ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનની અખબારી યાદીમાં જણાવાયું છે. આજે વિશ્વ કઠોળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે કઠોળ ધરા અને માનવજાતનું પોષકની થીમ સાથે સમગ્ર વિશ્વમાં ઉજવાશે. આજના આધુનિક અને ઝડપી યુગમાં ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી જતાં રોજિંદા ખોરાકમાં કઠોળનો ઉપયોગ ઘટ્યો છે. પરિણામે શરીરને પૂરતું પોષણ ન મળતા બાળકો અને યુવાનોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર થઈ રહી છે. ત્યારે વિવિધ કઠોળના ભોજનમાં સમાવેશ કરવાથી એનિમિયા જેવી અન્ય પોષક તત્વોની ઉણપને લગતી બીમારીઓથી બચવા માટેના જરૂરી ખનિજ તત્વો શરીરને પૂરા પાડે છે. કઠોળ માનવજાત માટે માત્ર ખોરાક જ નથી, પરંતુ જમીનને પણ સ્વસ્થ રાખે છે. કઠોળ ઉગાડવાથી જમીનની ઉત્પાદકતા વધે છે અને ખેતી પ્રણાલીમાં સ્થિતિસ્થાપકતા, ખેડૂતો માટે સારું જીવન અને યોગ્ય ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે. લોકો ખોરાકમાં કઠોળને સામેલ કરે તે માટે કઠોળ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ ઉજવણી કરાઈ છે. વર્ષ 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 10 ફેબ્રુઆરીને વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો. ત્યારથી સમગ્ર વિશ્વમાં વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે રાજ્યકક્ષાની 5 દિવસીય તાલીમ શાળા ગાંધીનગર અને રાજકોટ ખાતે સંપન્ન થઈ. આ તાલીમ શાળામાં ઉમેદવારી પત્રો અને તેને સંલગ્ન બાબતો, ઈવીએમ, વીવીપેટના સંગ્રહ, પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલીસ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ, મતગણતરી અને પરિણામોની જાહેરાત અને મોનિટરિંગ કમિટી, આઈટી એપ્લિકેશન તથા ખર્ચ નિરીક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમના સમાપન પૂર્વે ભારતના ચૂંટણી પંચ દ્વારા તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓનું ઓનલાઈન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા આગામી 19મી ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ થઈ રહી છે. તે માટેના પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર ગઈકાલથી બોર્ડની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પ્રવેશપત્ર શાળાના ઇન્ડેક્સ નંબર અથવા મોબાઈલ નંબર દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકે છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,31,454 આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ સોમવારે યોજાશે. ગુજરાતે સૌર ઉર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. નળ સરોવરમાં નૌકાવિહાર દરમિયાન પ્રવાસીઓની સુરક્ષા માટે લાઈફ જેકેટ અને ટ્યુબ ફરજિયાત.
આજે કઠોળ, ધરા અને માનવજાતના પોષકની વિષયવસ્તુ સાથે વિશ્વ કઠોળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.